So we'll go with this part 2 of the, I think what we're calling is the concrete poems. જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે હરેક હરિભક્તને જે કોશાબેન is pulling in a filler for a lot of people. Thank you, કોશાબેન. હરેક હરિભક્તો જેને એક વાક્યમાં દિનકર અંકલમાંથી લાઈફમાંથી એવું એક ટીચિંગ જે એમને હર પળ ભગવાનમાં રહેવા માટે એ ટીચિંગ કામમાં આવ્યું હોય. So we'll have series of devotees that will be talking about it. According to Ketan Uncle, in every action and activity performed daily, add the salt and pepper of God. That can be done by remembering your God or Gunathit Master, or by chanting Dhun for that moment. Let it be even for a split second. Practice and eventually you will be with divinity all the time. આ કેતનભાઈની પ્રાર્થના છે કે હરેક ક્રિયામાં ભગવાનનું મીઠું મરચું નાખવું. આ વસ્તુ કેવી રીતે બની શકે? તો હરેક ક્રિયા પહેલાં ભગવાન અને ગુણાતીત સંતોને યાદ કરી, એનું ધૂન કરી, અને એક મોમેન્ટ માટે પણ એ જે સ્મૃતિ કરવી એમ કરીને ક્રિયા ચાલુ કરવી. અને એક પળ માટે પણ આપણે જો પ્રેક્ટિસ કરીશું તો ધીમે ધીમે એ આપણી હેબિટ બની જશે અને વી વિલ એક્સપિરિયન્સ ડિવિનિટી કે જે બ્રહ્મમય તનુ આપણું એવું નક્કી થઈ જશે અને આપણને દિવ્યતા અને બ્રહ્મલીન થઈ જઈશું. દસ કેતનભાઈ's prayer. Next. Dhun not only gives answers to unknown, but also gives strength to withstand uncertainties. ધૂન છે એ આપણને જે નથી ખબર એના જવાબ જ ખાલી નથી આપતું, પણ આપણા જીવનમાં જે પણ અનહોની થવાની છે એને આપણે એની સાથે કોપ કરી શકીએ એના માટે પણ એ શક્તિ આપે છે. દેટ ઇઝ ધી પાવર ઓફ ધૂન. According to Emily Ben, Pujit Thinker Uncle has taught me that we can remain immersed in God by seeking God in all, by practicing tolerance towards all. એમિલીબેનને પ્રાર્થના એવી છે કે આપણે ભગવાનમાં હર પળ કેવી રીતે રહી શકીએ. તો આપણી સાથે જે પણ છે, આપણી સામે આવીને જે પણ છે એમાં આપણે ભગવાનનું દર્શન કરીએ અને બધા તરફ એવી સહિષ્ણુતા રાખી શકીએ તો આપણને હંમેશા ભગવાનમાં રહી શકીશું. Talk, think, listen, speak and give positive. પાર્થભાઈનું પ્રાર્થના એવી છે કે વાણી, વિચાર અને સાંભળવામાં, બોલવામાં હંમેશા પોઝિટિવ જ રાખવું અને પોઝિટિવ જ રહેવું. દેટ ઇઝ અ ટીચિંગ દેટ હી હેઝ લર્ન્ડ. Yes, Guru has taught and is teaching in many ways. His life is divine example for us. One of them he has taught me is we are Gunatit Swarup as his association, while God and Gunatit Swarups are beyond and beyond and beyond, and we keep serving and pleasing them. Yes, વંદનભાઈની પ્રાર્થના એવી છે કે દિનકર અંકલનું જીવન જ એવું છે કે આપણા માટે એક આદર્શ છે. એમના જીવનમાંથી આપણે એવું શીખવા મળ્યું છે કે ગુણાતીત સ્વરૂપ છે તે પરના પર છે, તે ખરેખર પરાત્પર છે અને એમને રાજી કરવા અને એમની સેવા કરતા રહેવું એ જ આપણું જીવન હોવું જોઈએ. નેક્સ્ટ આઈ વિલ રિક્વેસ્ટ એન્જીબેન ટુ કમ એન્ડ share her thoughts on the girls' birthday. Anjuman.